સ્વામિનારાયણ હરે. શ્રીજી મહારાજે અંગ્રેજના રાજા એના પાદરી એને નડિયાદમાં મળ્યા છે. બધી વાતો થઈ. મહારાજને વાસુદેવનાળની મૂર્તિ બનાવી હતી ને આધારાનંદ સ્વામી દ્વારા એ સ્વરૂપ બતાવ્યું. સાહેબ દેખીને બહુ આનંદ પામ્યા અને બોલ્યા, અમારા ઈસુ ખ્રિસ્ત પણ આવું તપ કરે છે કે ઈસુ ખ્રિસ્ત, અને એને અમે માનીએ છીએ. નીતિ ન લોપવી એ બાબતમાં તમારી ને અમારી એક જ સમજણ છે કે પાદરી કે તમે નીતિએ કરીને બીજાનું હિત કરો છો, અને નીતિ જ્યાં દેખાય તેની સાથે મન મળે છે, તમારું ને અમારું બંનેનું. અને નીતિથી ચાલે તેના ઉપર ભગવાન પણ પ્રસન્ન રહે છે. એટલી વાત અમે સમજીએ છીએ, વધુ ન સમજીએ તો. નીતિવાળા ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે. ફાવે એવો પૈસા વાળો હોય પાદરી કે, ફાવે તો એવો ગુરુ હોય કે રાજા હોય, પણ નીતિ વિના મોટપ મળે નહીં એને. નીતિ વિના મોટપ ન મળે, મળી હોય તો જાય, ટકે નહીં. અને નીતિમાં ચાલે એ જ મનુષ્ય કહેવાય. તમને નીતિવાળા સાંભળીને જ અમે વિલાયતથી તમને ખાસ મળવા માટે આવ્યા છીએ. વિશેષ તો અમે એવું સાંભળ્યું હતું કે કાઠીની જાતિ નીતિમાં જરાય સમજે નહીં એવી અબૂધ જાતિ, પાછી હરામી, છતાં પણ એવા કાઠીને તમે નીતિમાં બરાબર ચલાવ્યા છે. બીજાનું કામ નથી આમાં. પાદરી કે આવા કરણા કાઠીઓને વશ કરવા કોઈનું કામ નથી. અંગ્રેજ છતાં કામ ન કરે એની આગળ. પણ તમારી નીતિનો ઉપદેશ, તમારી ભક્તિ જબરજસ્ત. પરસ્ત્રીને બેન દીકરી સમાન સમજવી એ નીતિ સર્વોપરી છે, સર્વોપરી નીતિ. મોટા ઋષિ મુનિઓ પણ એ નીતિ, ઋષિ મુનિઓને પણ એ નીતિ કઠણ પડે છે. આ તો આ સત્સંગમાં શ્રીજી મહારાજે રીતિઓ ચલાવી છે એટલે કઈ નવીન ન લાગે. નહીતર એ અંગ્રેજનો પાદરી કે મોટા મોટા ઋષિ મુનિઓ થઈ ગયા હોય ને, એને પણ સારું આ કામ અઘરું પડે, કઠણ પડે. માટે આજે તમારા જેવા બીજા કોઈ દેખાતા નથી. તમારા જેવા ગુરુ દુનિયામાં ક્યાંય નથી. માટે અમારા રાજાના કહેવાથી અને એને જાણવાની ઈચ્છા છે કે તમારો જન્મ, જાતિ, માત પિતા, ગામ એ અમને જણાવો. જાતિ જાણ્યા વિના ગમે તેવું હોય ને તો એ સમજુ લોકો હોય એ વિચાર્યા વિના બોલે નહીં. એટલે જાતિની તો જરૂર ખરી. અને કેટલા વર્ષના હતા ત્યારે તમે ઘરનો ત્યાગ કર્યો એ પણ કહો. અને શું વિચારીને ઘરનો ત્યાગ કર્યો એ પણ કહો. વિગેરે વિગેરે બાબતો સાહેબે પૂછી છે તો મહારાજ બધી વાત કરી. મુક્તાનંદ સ્વામી કે એ બધી અહીંયા લખવાની આધારાનંદ સ્વામીને જરૂર ન પડી એટલે બધી લખી નથી, બહુ લાંબુ થાય ને પાછું. અને મહારાજ વાતો કરતા હતા એમાંથી ઓલ્યો પાદરી વાતો લખતો આવ્યો. મહારાજ જેટલી જેટલી બોલી લખવા જેવી જેટલી વાતો આવી ને એને ફાવીને એ બધી વાતો એને લખી લીધી. અને પછી શ્રીજી મહારાજની પૂજા કરી છે. ગુલાબના હાર પહેરાવ્યા, ગુલાબ જળ ઊભા થઈ અને મહારાજ ઉપર ગુલાબ જળ છાંટ્યું. અને રૂપાની સળીથી 5-6 વાર સળીમાં અત્તર ભરી ભરી અને મહારાજના રૂમાલમાં નાખ્યું એણે. સરસ મજાનું સુગંધીમાન અત્તર. અને સંત હરિભક્તો બેઠા હતા એના ઉપર પણ અત્તર છાંટ્યું છે. અને ઓલી છાપની મહારાજ મૂર્તિ બનાવી હતી. એને માગી કે એક મૂર્તિ મને લાવો કે લ્યો. વાસુદેવનાળની છાપો હતી, નન્નાળદેવની છાપો હતી. એક મૂર્તિ મહારાજ પાસેથી એને માગી લીધી છે વિલાયતમાં દેખાડવા માટે. અને પછી મહારાજ પાસેથી એને સત્સંગમાં સંતો અને હરિભક્તોના વર્તન શું છે એ બધા ટૂંકમાં લખી લીધા. નિયમ શું છે તમારા તે. સધવા બહેનો અને વિધવા બહેનોના ધર્મ પણ લખ્યા. મહારાજને પૂછી પૂછીને આ બધું લખી લીધું. પછી મહારાજને રજા દીધી કે હવે તમને જાવું હોય તો મળ્યા. એનો બહુ આનંદ થયો.
પછી શ્રીજી મહારાજ ઊભા થયા. સાહેબ ઊભા થઈને બે જણા બાથમાં ઘાલીને ભેટ્યા. મહારાજ રજા લીધી એટલે ઓલા ઉદાસ પણ થયા. એટલી વારમાં એવું હેત થઈ ગયું, હેત છૂટે નહીં એવું. બહુ મજા પડી ગઈ. ગમે તેમ તો મુમુક્ષુ હોય એને સામે ભગવાનની પ્રાપ્તિ થાય એટલે એને આનંદ ઓર અલૌકિક થાય. પછી તો મહારાજનો હાથ ઝાલી અને બંગલાના પગથિયાં બે ભેગા ઉતર્યા હો. પછી મહારાજ ઘોડે સવાર થયા અને સાહેબ ત્યાંથી પાછા વળીને તરત બંગલા ઉપર ચડી ગયા ફટોફટ. એટલા માટે ચડી ગયા કે મહારાજ જાય છે તો જોવું. ઉપર એના સજામાં ઊભા રહી અને મહારાજ જ્યાં સુધી દેખાણા ને ત્યાં સુધી મહારાજને સામે જોઈ જ રાખ્યું. મહારાજ જાય છે, જાય છે. એટલું હેત થયું તો ને, નહીતર ખોડસીમાંથી જઈને પડે નહીં. કયો જોયું એને મહારાજ જેટલી વાર દેખાણા એટલી વાર. અને શ્રીહરિ પણ રાજ બજારમાં ચાલ્યા છે, હજારો લોકો દર્શન કરવા ઉભા રહ્યા હતા. મોટા મોટા અમીનો પણ હાથ જોડીને બધા ઉભા હતા બજારમાં મહારાજના દર્શન કરવા માટે, કે અંગ્રેજના રાજાનો ગુરુ ઈ પણ જો ભાવથી મળતો હોય તો આપણે હાથ તો જોડવા જોઈએ ને, માણ હોઈએ તો. એટલે બધા અમીનો પણ મહારાજને હાથ જોડીને બજારમાં ઉભા હતા. પૂરના લોકો અને પૂરના ભક્તોએ પણ દર્શનનો લાભ લીધો નડિયાદપુરમાં. પછી પૂરમાં મોટા બારોટ હતા કેટલાક, એ પણ માન તજી અને સારા ભગત બન્યા. એ સમજ્યા કે સ્વામિનારાયણ સાથે વિરોધ કરવા કરતા એના થઈ જવામાં ફાયદો છે. જી થઈ જાય સુખિયા થઈ જાય, પૈસાવાળા થઈ જાય. આપણે શું કામ નકામાં ગારો દેવી? કયો કમસે કમ માણસમાં થોડીક બુદ્ધિ હોય ને તો પોતાના હિતનું વિચારે. વિરોધ કરવાથી ફાયદો થાય છે કે નુકસાન થાય છે એ તો વિચારો અને પછી વાત લ્યો. સ્વામિનારાયણના થઈ જવામાં જ ફાયદો હશે, નહીતર બારોટ ને ગઢવી ની તો બધા માની બોરા સમજ્યા ને. તો બારોટ લોકો પણ માન તજી અને સારા ભગત બન્યા, એમ સારા સત્સંગી. અને સત્સંગની સમાન બીજી કોઈ મોટાઈ પણ ગણતા નહીં એ લોકો. આવ્યા એટલે આવ્યા, આના જેવું દુનિયામાં ક્યાંય નથી. કેટલાક નાગર બ્રાહ્મણો હતા, જેઠા મહેતા વગેરે, એ પણ હરિભગત થયા. એ પણ શ્રીહરિને પોતાને ભવન પધરાવ્યા. પછી શ્રીજી મહારાજ નડિયાદ થકી ડાયરેક્ટ વિદાય લીધી છે. અમદાવાદથી નડિયાદ ગયા હતા ના, વડતાલથી ગયા હતા. વડતાલથી નડિયાદ ગયા હતા અને હવે શ્રીજી મહારાજ ત્યાંથી સીધી વિદાય લીધી. ત્યાંથી ચાલ્યા પ્રભુ પીપળાતા નામ કરીને ગામ, ત્યાં આવ્યા છે. નાનું કોઈ ગામ હશે. ત્યાંથી શ્રીહરિ વડતાલ આવ્યા. વડતાલમાં સભા ભરી, સંતો ભક્તો એ બધા ભેળા થયા. ત્યાં તો બધાને હાલવા મળ્યું નતું. અહીંયા બધા ભેળા થયા પછી શ્રીજી મહારાજે એ અંગ્રેજી પાદરીની સાથે જે મુલાકાત થઈ એ બધી વાતો સભામાં કરી. સભાજનોને બહુ આનંદ થયો. પછી હરિભક્તો હતા બધા ગામો ગામથી આવ્યા હતા રામનવમીનો ઉત્સવ કરવા. શ્રીજી મહારાજે કીધું કે જેટલા ગામના હરિભક્તો હોય એ પ્રમાણે 2, 4, 5 સંતો ગામે ગામ મોકલીએ. બોલો કેટલા સંતો જોશે? લે પછી સંતોને પાડવા પોસવા પડે ને, પાછા શક્તિ હોવી જોઈએ ને. ગામમાં 1-2 ઘર હોય તો 2 સાધુ ઘણા થઈ રહે ને. ઘણા સત્સંગી હોય ને તો 5 લખાવે, 5 સાધુ, વાંધો નથી અમારા ગામમાં મૂકો. એમ બધા હરિભક્તો પોતપોતાના ગામમાં નક્કી કરી કેટલા સાધુને લખાવશું, એમ આખું લિસ્ટ તૈયાર કરાવ્યું મહારાજ પાસે. હો કે અમારા ગામમાં આટલા સંતો મૂકો, અમારા ગામમાં આટલા સંતો, આટલા સંતો, આટલા સંતો. બન્યું શું? સાધુ હતા 2000 અને સંખ્યા પહોંચી ગઈ 3000 ની. હવે સાધુ પૂરા ક્યાંથી કરવા? લ્યો, વધી ગયા. મહારાજ છૂટી દીધી કે 5 થી વધુ કોઈના ગામમાં નહીં આવે. તમે એમ કહો 50 સાધુને મૂકો, એ નહીં મળે. 5 થી વધુ નહીં. એના થકી ઓછી શક્તિ હોય તો 2 ની વાત કરજો, એકલો સાધુ નહીં આવે. મહારાજ કે 2, 3, 4 છેલ્લે 5 સુધી, ત્યાં લિમિટ પૂરી. અને મહારાજ કે સંતો તમારા ગામમાં આવશે, જોરી માગવા જશે, એમાં કદાચ ખૂટતું કરતું હોય તો તમે પૂરું પાડજો. તમારા ઘરનું જ ખાય એવો કાયદો અમારો નથી. જોડી માગવામાં પણ હવે ઘણીવાર કાંઈ ન મળે તો સાધુને ભૂખ્યા રહેવું પડે. એટલે મહારાજ કે એ તમે ધ્યાન રાખજો. એટલે હરિભક્તોને બહુ આનંદ થયો.
શ્રદ્ધા પ્રમાણે સાધુની સંખ્યા લખાવી. પછી મહારાજ લખ્યા પ્રમાણે 5 સંતોને હરિભક્તોની સાથે ગામડામાં ફરવાની આજ્ઞા આપી. પણ ગામડા વધી પડ્યા અને સંતો લખાવ્યા હતા, એનું શું હવે? મહારાજ કે એનું શું કરશું? તમે તો સાધુની સેવા કરશો, જોકે વારાફરતી સંતો આવશે તમારા ગામમાં, પણ ના આવે એટલા દી શું કરવાનું? કંઈક સેવા તો કરવી પડશે ને. લખાવી હતી તમે, લખાવી છે તો મહારાજ કે એક બીજો રસ્તો છે. જેમ સાધુ ગામડા ફરવા આવે મહારાજ કે એને તમે રોટલા ખાવા દો, એમ શ્રીજી મહારાજ કે જો દેશ દેશ મંદિર થયા છે, અને એ મંદિરોમાં પણ લક્ષ્મીનારાયણ, વાસુદેવ, હરિકૃષ્ણ આ બધી મૂર્તિઓ અમે પધરાવી છે. અમદાવાદમાં નરનારાયણ દેવનું મંદિર થયેલું છે. ગઢપુરમાં અમે કાયમ રહ્યા છીએ. એ ઘણા બધા સંતો ભક્તો ત્યાં રહે છે. ત્યાં કેટલું ખર્ચ થાય છે. મહારાજ કે અમારે ગામ ગરાસ તમે હરિભગત છો, બીજું શું છે? અમારું ગામ ગરાસ તમે હરિભગત છો એ જ છો. મોટા મોટા મંદિરોમાં સંતો, બ્રહ્મચારીઓ, પાર્ષદો બધા રહે છે. અમે અને સંતો જેમ કહીએ એ પ્રમાણે બધા કરે છે. તો તમે ગામમાં આવે એ સાધુને જમાડો, પણ આ મંદિરો હાચે બેઠા હોય એનું શું? તમારા ગામમાં અત્યારે સંતો પૂરા નહીં પડે. સાધુ 2000 મન છે, એમાંથી કેટલા ગઢપુર રહેતા હોય, બધા મંદિરોમાં રહેતા હોય, એટલે ખૂટે. તો મહારાજ કે મંદિરમાં રહેલા ઠાકોરજી અને મંદિરમાં રહેલા સંતો એના નિભાવ માટે વર્ષો પોતાનો વ્યવહાર દેખી અને 10મો અથવા તો 20મો ભાગ ધર્મ નિમિત્તે ભાવથી આપવો. મહારાજ કે એ અમારી આજ્ઞા છે. એનાથી મંદિરોનો નિભાવ થશે. આજને જેટલી શક્તિ તેદી નહીં ને. આજે તો વાત જવા દો. હવે તમારી પાસે પૈસા વધ્યા એટલે મંદિરમાં પણ જે રીતે કયો એ રીતે બધું થાય. ભાઈ મોટા મોટા ઉત્સવ સમૈયા બધું થાય છે. પણ તેથી હલાવા મંદિરો કઠણ હતા. એમાં ભુજમાં સત્સંગ ઓછો, કચ્છમાં પણ બહુ સાદું બધું. નરનાળ દેવના થાળ નહોતા થતા. લ્યો, પરિસ્થિતિ એવી નબળી. ભિક્ષા માગવા જાય પૂજારી હોય ને, બ્રહ્મચારી, ગામમાં ભિક્ષા માગ્યા, રોટલો થોડોક મળે ને લોટ, એનો રોટલો ઘડીને ઠાકોરજીને જમાડે. ન મળે તો શું કરવું? કે કોક દી ભિક્ષા ન મળે. લ્યો, માણસો આડાવરો ભાગી ગયા હોય, વહેલું મોડું થઈ ગયું હોય. પછી એમ એક વાત આવે છે કે તેદીના સમયમાં અચ્યુતદાસજી સ્વામી એ વળી કંઈક પ્રસંગે અમદાવાદ ગયા હશે. અયોધ્યા પ્રસાદજી મહારાજના વખતમાં વિનંતી કરી કે કંઈક નિભાવ દો મંદિરમાં, ઠાકોરજીના થાળ નથી થતા કે હે. તેથી એમ કહેવાય છે, આપણી પાસે બીજું કંઈક લખણ બખણ તો હશે નહીં, ખબર નથી. પણ અયોધ્યા પ્રસાદજી મહારાજ કીધું કે તમે તમારું મંદિર તમે હાંચવો. કે હો, અમારી પાસે માગવાય ના આવું, અને કદાચ વધુ થાય ને તો અમને દેવાય ના આવજો. તેદીની પરિસ્થિતિ એવી જ હતી. છેટ કચ્છમાં મંદિર છે તમારું, તમે તમારી રીતે જે રીતે વ્યવસ્થા થાય એમ કરો. છેટ અહીંયા તમે પૈસા માગવા આવો અમદાવાદ, અને અમારે તમને દેવા, અને દેવાની મજા તો ન જ આવે. તો હકીકત છે. ત્યાં રૂપિયા એવડા ઘણા બધા તો હોય નહીં પાછા તેદીના સમય પ્રમાણે. એટલે લેવડ દેવડ તેદીથી એમ કહેવાય છે કે કટ કરી કે તમે મંદિર નિભાવો. અચ્યુતદાસ સ્વામી કે તો એમ નિભાવી, બીજું શું? લેવું નહીં ને દેવું નહીં, બાકી તમે અમારા હાચા, એમાં ના નહીં. એવી પરિસ્થિતિ લગભગ 100 વર્ષ સુધી ચાલી હતી. દેવ પધરાવ્યા પછી કંઈક રાજાને લગ્ન કર્યા હશે ને કોઈક સત્સંગી બાઈ, ચરાવડાના બાઈ આવ્યા હતા અને હરિભગત હતા ગરાસિયા. એને ખબર પડી મહારાજ દેવ પધરાવ્યા છે, પણ પરિસ્થિતિ થોડીક નબળી છે. પછી રાજમાંથી સીધું મોકલતા દરરોજ ઠાકોરજીના થાળ. પછી તો ચાંદીના દરવાજા એને કરાવ્યા હતા. લગભગ માંડવીમાં દરવાજો છે, અહીંયા હજી આપણે નામ વાંચે તો ખબર પડે. ચાંદીના ઓલે જારિયા અને રાજ તરફથી તેથી બનાવ્યા હતા એને. એટલે આજે શ્રીજી મહારાજ કે સંતો તો તમારા ગામમાં આવશે, તેથી આવશે, પણ આ મંદિરોના નિભાવ માટે કંઈક ધર્માદાનું તમે નક્કી રાખો. યથાશક્તિ 10મો કે 20મો ભગવાન તમને આપી દેશે.
અને જે ધર્માદો કાઢે એને ભગવાન હજી આજ દિવસ પણ આપી દે છે, રાખતા નથી. આવી મહારાજે વાત કરી એટલે હરિભક્તો મહારાજની મરજી દેખીને બહુ રાજી થયા. મહારાજ અમે એ પ્રમાણે સેવા કરશું જ, કે લ્યો મંદિરોમાં ધર્માદો આપશું એમ વાત કરી. પછી શ્રીજી મહારાજ વડતાલથી ચાલતા થયેલા છે, પીપળાવ ગામ પધાર્યા છે. ગામની પૂર્વ દિશામાં સરોવર છે, સરોવરથી પૂર્વ દિશામાં શ્રીજી મહારાજ રાત રહ્યા છે, ગામ બારે તળાવ કિનારે. ત્યાં પણ ભક્તજનો ભાવથી મહારાજની બહુ સેવા કરેલી છે. પીપળાવ ગામ એટલે મહારાજને વડતાલ જાવું અને આવું, જાવું અને આવું, વચ્ચે જ આવે યાર. જ્યારે જાય ત્યારે ગામ આવે રોડ ઉપર, અને મહારાજ વરે ત્યારે પણ એ ગામ તો આવે ને આવે. પણ હરિભક્તો કંટાળે નહીં હો, ગમે ત્યારે મહારાજ આવે. ભાવમાં જરા ઓછું થવા ન દે. મહારાજ દરરોજ આવો તો અમને વાંધો નથી, જ્યારે આવે ત્યારે વળી સામે જાઉં, લો વળી વડાવા જવા, જ્યારે આવે ત્યારે. પણ કંટાળો નહીં હો, જેમ મહારાજ આવે એમ વધુ ને વધુ રાજી થાય. કેટલી વખત મહારાજ ગામમાં રાત રહ્યા. સાધારાનંદ સ્વામી કે પછી વળી સવારે મહારાજ નાઈ ધોઈને ચાલ્યા, તે નાર ગામમાં આવ્યા. ત્યાંના હરિભક્તોને દર્શન આલ્યા, રાજી કર્યા. પછી મહારાજ તારાપુર, મોરજ, એ બધા ગામના નામ તમને સંભળાવું હો. ઊંટવાડા, બુદ્ધેજ, આંબલિયા, સિંજીવાડા, આ બધા ગામના બધા હરિભક્તોને દર્શન થતા બહુ આનંદ પામ્યા ભક્તજનો. ત્યાંથી ગોલાણા, નાની બોરું, મોટી બોરું, ભોળાદ, ભોળાદના સરોવરમાં કૂવો હતો, ત્યાં જઈને બધા પાણી પીધું, સિંચીને ગાડીને. ત્યાંથી શ્રીજી મહારાજ કમિયાળા આવ્યા છે. કમિયાળાથી ગાંફ, ત્યાંથી રણ ઉતરીને ખરડ મહારાજ પધાર્યા. ત્યાંથી જિંજર ગામ, કારણ કે રણ ઉતરીને જવાનું ખરડ, ને ખરડ પછી જિંજર. ગરમીના દિવસો, હે હરિભક્તો નવા નવા માટલા પાણીના ભરીને રાખ્યા હતા ખુલ્લી હવામાં. એટલે સરસ મજાના ઠંડા થઈ રહ્યા હતા. મહારાજ આવ્યા એટલે એ ઠંડા ઝડપાન કર્યા હો, સરસ મજાના રાજી થયા બધા. ત્યાંથી ચાલ્યા પરબડી થઈને પ્રભુ ભીમનાથ પધાર્યા છે. ભીમનાથનું સ્થાન મહારાજને બહુ ગમતું, બહુ પ્રસાદીનું સ્થાન. ભીમનાથ મહાદેવ છે, કર્યા છે દર્શન કે નહીં? ત્યાંના મહંત ગોસાઈજી કરીને હતા, મહારાજનો બહુ સત્કાર કર્યો અને રાત રહેવા માટે બહુ આગ્રહ કર્યો. મહારાજ રાત રોકાઈ જાઓ. મહારાજ વન વિચરણ દરમિયાન ગયા હતા, તેદીથી અને ભાવ હતો મહારાજને વિશે, બહુ ભાવ. એ મેળો દરવાજા મંદિર અંદર બેસીએ ને, આખો માઢ છે. માઢ ઉપર હવે તો જો અવાવરું જેવું થઈ ગયું, પણ માથે એક માળ છે ને, એ માળમાં મહારાજ ઉતરતા ગેટ ઉપર. અને બહુ આગ્રહ મહંતજીનો. એટલે મહારાજ કે અહીંયાની અમારે પોલારપુર ગામમાં જઈને રાત રોકાવું છે, કારણ કે આમાં અમારે ભેડો સંઘ છે, બધા માણસો માય નહીં. હું એક માળ ઉપર, બીજા બધા નીચે રે, એના કરતા અમે ભેગા રહી બધા. પોલારપુર એટલે બાજુમાં જ છે આ ભીમનાથ. આમ થોડાક આથમણા જાઓ એટલે પોલારપુર ગામ આવે. ગામની આથમણી બાજુ એ મોટું તળાવ પ્રસાદીનું, પગલાં છે ને સરસ છે બધું. ભીમનાથના મહંત કે મહારાજ વાંધો નહીં, તમારે પોલારપુરમાં રાત રોકાવું તો કંઈક જોઈતું કરતું તો કહેજો કે હો, ત્યાં પહોંચાડીશ કે. આવી ભાવના એની. મહારાજ તમને જે વસ્તુ કામ ન લાગે એ વસ્તુ શું કામની છે કે આ દુનિયામાં બધું નકામું છે. જો તમને કામ ન લાગે તો મહારાજ કે એવી સમજણવાળા હોય ને એ જ મોક્ષને માર્ગે ચાલે, બાકી હાલતા નથી. કે લ્યો આવી જેની સમજણ હોય એને મોક્ષનો માર્ગ મળે. સત્પુરુષ ઉપર નિષ્કપટ ભાવ હોય એ મોક્ષને માર્ગે ચાલે છે. એમ કરીને મહારાજ પોલારપુર પધાર્યા, ત્યાં રાત રોકાણા. ત્યાંથી રોજીન થઈને કુંડળ આવ્યા, કુંડળથી સમઢિયાળા, ત્યાંથી કારિયાણી, ઝીંઝાવદર, નિંગાળા થઈને ઉગામેડી આવ્યા, અને ત્યાંથી પ્રભુ ગઢપુર પહોંચ્યા છે.